क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સાયબર ક્રાઇમ્સની કેટલીક ઘટનાઓમાં બેંકના કેટલાક કર્મચારીઓ પકડાયા છે. જોકે આવા કેસીસ અપવાદરૂપ જ હશે. એ સિવાય આવા ઠગબાજોના એજન્ટ્સ પણ દેશભરમાં એક્ટિવ હોવા જોઈએ. આખા દેશમાં ડિજિટલ એરેસ્ટના કેસીસ વધવાના કારણે કેન્દ્ર સરકારે આખરે લોકોને સાવધાન કરવા માટે એક એડવાઇઝરી ઇસ્યુ કરવી પડી. આ એડવાઇઝરીમાં સ્પષ્ટ લખવામાં આવ્યું કે સીબીઆઈ, ઈડી, પોલીસ, કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કે જજો વિડીયો કોલ્સ મારફત ધરપકડ કરતા જ નથી. લોકોએ આવા ઠગબાજોથી બચવું જોઈએ. આ એડવાઇઝરીમાં હેલ્પલાઇન નંબર 1930 પર ડિજિટલ એરેસ્ટની ઘટનાઓનું રિપોર્ટિંગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. ભારતના કાયદામાં વિડીયો કોલ્સ કે ઓનલાઈન મોનિટરિંગ મારફત ધરપકડ કરવાની કોઈ જ જોગવાઈ નથી. એટલે જ જો આવા કોલ્સ આવે તો તમારે સમજી લેવાનું કે ઠગબાજનો જ કોલ છે. વાસ્તવમાં તાજેતરમાં ઘડવામાં આવેલા નવા કાયદામાં પણ ડિજિટલ અરેસ્ટ સામે કોઈ જ જોગવાઈ નથી. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ સમન્સ ઇલેક્ટ્રોનિકલી મોકલી શકાય છે. એ સિવાય આ નવા કાયદા મુજબ સુનાવણી ઇલેક્ટ્રોનિક મોડમાં થઈ શકે છે. વાસ્તવમાં પોલીસ કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું નામ લેવાય એટલે વ્યક્તિ ડરી જાય. જો કે જ્યારે તમે કંઈ પણ ખોટું જ ન કર્યું હોય તો સ્વાભાવિક રીતે તમારે બિલકુલ જ ન ડરવું જોઈએ. જે રીતે તમે અજાણા લોકોને રૂપિયા નથી આપતા, એ જ રીતે તમારે અજાણા લોકોને તમારી માહિતી પણ ના આપવી જોઈએ. એક હકીકત એ પણ જોવા મળી છે કે સામાન્ય રીતે 10 ડિજિટનો નંબર હોય છે. જો કે ઠગબાજો 9 કે 11 ડિજિટના નંબર પરથી કોલ કરતા હોય છે. તમારે આ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. એ સિવાય આપણા ભારતનો કન્ટ્રી કોડ 91 છે. જો બીજા કન્ટ્રી કોડથી કોલ્સ આવે તો તમારે ચેતી જવાનું. આપણા દેશમાં ડિજિટલ એરેસ્ટ સહિત મોટા ભાગના સાયબર ક્રાઇમ્સની ઘટનાઓમાં લોકો ફરિયાદ જ કરતા નથી. જેના કારણે ખરેખર કેટલા પ્રમાણમાં સાયબર અપરાધો થાય છે એનો ખ્યાલ જ આવતો નથી. તમારી સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થાય કે તરત જ તમારે બેંકને જાણ કરી દેવી જોઈએ. તમે કયા બેંક ખાતામાં રૂપિયા જમા કરાવ્યા એની પણ વિગતો આપવી જોઈએ. સામાન્ય રીતે ઠગબાજો એક મોટી રકમના નાના ભાગ કરીને જુદા જુદા બેંક ખાતામાં જમા કરાવે, જેને ચૂરા કહેવામાં આવે છે. આ એમાઉન્ટ ચૂરા થઈ જાય એ પહેલાં તમારે બેંકને જાણ કરવી જોઈએ, જેથી બેંક ઠગબાજોના ખાતાને તરત જ ફ્રીઝ કરી દે, જેથી તમને તમારી મહેનતની કમાણી પાછી મળી શકે. બેંકને જાણ કરવાની સાથે જ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર પણ તમારે ફરિયાદ કરવાની રહેશે. ઉપરાંત ફરિયાદ લખતી વખતે તમારે પૂરેપૂરી માહિતી આપવી જોઈએ, જેથી પોલીસને તપાસમાં સરળતા રહે. અહીં ફરિયાદ દાખલ કરવામાં આવતા રેફરન્સ નંબર મળી જશે, જેના પછી ફરિયાદીને ઓથોરિટી તરફથી એક ચોક્કસ પોલીસ સ્ટેશનમાં જવા માટે કહેવામાં આવશે. બાદમાં પોલીસ એક્શન શરૂ થશે. અનેક લકી લોકોને તેમની મહેનતની કમાણીના પૈસા પાછા પણ મળી જાય છે. જો કે એમાઉન્ટ ચૂરા થઈ જાય એ પછી એને પાછી મેળવવી મુશ્કેલ છે.